જેની પાસેથી સારો વિચાર મળે એ આપણો ગુરુ છે. ઘણી વખત લોકો કહેતા હોય છે કંઠી બાંધી એને ગુરુ કહેવાય. ખાલી કંઠીથી બાંધી દે એને ગુરુ ન કહેવાય. કંઠી બાંધ્યા પછી તમને જીવનમાં મુક્ત કરી દે એને ગુરુ કહેવાય. તમને જીવન જીવવાની મુક્તમાં આમ 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 તમને હળવાશ આપી દે. ઘણી વખત કંઠી બાંધ્યા પછી એટલું બાંધે ને જાણે આપણને થાય કે ભેંના ગળામાં ઓલો ગાળિયો નાખ્યો છે, ક્યાંય જવા જ ન દે. અરે ઘણા ઘણા તો એવા 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 મેં સાંભળ્યા છે, જોયા છે કે આપણે આમની કંઠી બાંધી પછી બીજા પાસે ક્યાંય કથા સાંભળવાય ન જવાય. આવા લોકો ઊભા થયા છે. હવે મારે તો એ કહેવું છે કે તમે તમારી પાસે આવેલા એ માણસને કંઠી બાંધીવાના નામે તમે ખાલી એક તમારી જ જોકમાં બાંધી રાખવાનો વાત કરો છો ને, બીજે ન જ જવું જોઈએ આવી વાતો કરો છો ને, તો આ સંસારમાં તમારાથી બીજો વધારે કોઈ નાસ્તિક નથી આ દુનિયામાં. સંસારના માણસોને છૂટછાટથી રહેવા દો. એ મન ભરીને જીવી શકે એવું કંઈક કરો. કંઠીઓ બાંધીને એને બાંધવાની જરૂર નથી. એને મુક્ત થવા દો, એને ફરવા દો.